હતું એ કહેવાનો મારો મતલબ સાહેબ એ વખતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સ્નેહલતાની પેર પછી 15 વર્ષ પછી નરેશ કનોડિયા આયા જય માતાજી કેમ છો મહેશભાઈ ઢોલા મારું ગજરા મારું તમે રે ચંપો ને અમે કેળ સાહેબ હે નરેશ કનોડિયા અને જયશ્રીટીની પહેરાઈ રોમા માણેકની પહેરાઈ પછી પાછા 15 વર્ષ પછી સાહેબ તમે જો ગુજરાતી ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ જોયા હતી હિતેન કુમાર આયા પછી તો હીરો બદલાતા ગયા કહેવાનો મારો મતલબ એ છે મિત્રો ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની જગ્યાએ કદાચ નરેશ કનોડિયા આવી શકે નરેશ કનોડિયાની કદાચ એની જગ્યાએ હિતેન કુમાર આવી શકે પણ રમેશ મહેતા ગુજરાતી ફિલ્મના પડદે ન હોય તો ફિલ્મ જોવાની મજા નહોતી આવતી સાહેબ એ કલાકારનો પણ ભાર ઉપાડી લેતા સાહેબ એ કલાકાર ક્યાંક એવું કંઈક હશે કંઈક મિત્રો નહીં તો આ અત્યારે 2024ની સાલ દર્શન હાલે છે અત્યારે પેઢી બદલાઈ ગઈ તો રમેશ મહેતા હાલે છે વિચાર તો કરો આ કયું એક ચુંબક હશે અને એના હિસાબે હું જીવું છું સાહેબ તમે બધા જીવાડો છો એટલા માટે હું તો મૂડી વિનાનો માણસ છું સાહેબ પણ તમે